રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે કે ભગવાનનો પ્રેમ ને સ્નેહ કોણ મેળવી શકે. તો એના માટે એક રાજ્યના રાજા બહુ ભક્તિભાવવાળા હતા અને બહુ ભક્તિ કરતા. એટલે એક દિવસ ભગવાને એમને દર્શન દીધા અને કહ્યું કે માગ, તું જે માગે એ હું તને આપું. રાજા કે પ્રભુ, મારી પાસે બધું છે, પણ જેમ મને દર્શન આપ્યા એમ મારી આ સમગ્ર પ્રજાને તમે દર્શન આપો. ભગવાન ના પાડે છે, પણ રાજા માને નહીં, એટલે ભગવાનને ભક્ત પાસે નમતું દેવું પડે. એમ એ રાજાને કહે છે કે કાલે હું દૂર જે પહાડી છે એ પહાડ ઉપર હશ ને ત્યાં તારી પ્રજાજનોને લઈને આવજે, હું તને દર્શન આપીશ. તો રાજા તો મંત્રીને કહે છે કે ઢંઢેરો પીટાવો અને સમગ્ર પ્રજાજનોને કહો કે આવતીકાલે પહેલાં પહાડ ઉપર આપણે જવાનું છે અને ત્યાં ભગવાન તમને બધાને દર્શન આપશે. એટલે પ્રજાજનો વળતા દિવસે તૈયાર થાય છે અને બધાને લઈને રાજા જવા નીકળે છે. એમાં થોડુંક હાલે છે, ત્યાં એક તાંબાના સિક્કાનો પહાડ જોવા મળે છે. તો જે સાથે પ્રજાજનો હતા એમાંથી ઘણા ખરા લલસાઈને તાંબાના સિક્કા લેવા માટે દોડ્યા અને જે કાંઈ હતું સામગ્રી એની પોટકી બાંધીને ઘર ભેગા. હવે એમાંથી જે વધ્યા હતા એ રાજા હારે હાલતા થાય છે અને થોડા આગળ જાય છે ત્યાં ચાંદીનો સિક્કાનો પહાડ દેખાય છે. તો એ જોઈને બીજા જે હતા એમાંથી ઘણા બધા તો એ ચાંદીના સિક્કા લેવા માટે ત્યાં જઈને એ સિક્કા લઈને એના ઘરે જાય છે. એમ કરતાં કરતાં આગળ વધે છે, ત્યાં સોનાના સિક્કાનો પહાડ મળે છે. તો રાજા હારી જેટલા પણ હતા એ બધા કે આવા સોનાના સિક્કા ક્યાં મળે, ભગવાન તો પછી ક્યારેક મળશે એમ કરીને એ બધા સિક્કાની ફાટું ભરીને એના ઘર ભેગા. હવે રાજા ને રાણી બે જ વધ્યા. બંને જાય છે, થોડું હાલે ત્યાં હીરાનો મોટો પહાડ જોવા મળે છે, ડાયમંડ. તો રાણીથી રહેવાયું નહીં. રાણી રાજાને કે હું જાઉં છું, આ હીરા કેવા ઝળહળે છે. એટલે રાણી ત્યાં જાય છે ને એને હાડીના પાલવરે પોટકી બાંધે છે હીરાની, ને એમાં ન્યા રહી જાય છે અને રાજા એકલા પહાડ ઉપર જાય છે. તો ત્યાં ભગવાન સાક્ષાત એમના દર્શન કરે છે. તો ભગવાન કહે છે કે રાજા, એ કે જે લોકો ભૌતિક સાંસારિક સુખ સુવિધાઓને મારા કરતાં વધુ મહત્ત્વ આપે છે એને મારો પ્રેમ કે સ્નેહ નથી મળતો. પણ જે જીવ મન અને બુદ્ધિથી મારા ઉપર ન્યોસવાર કરી દે છે એને ભગવાનનો પ્રેમ અને સ્નેહ મળે છે. રાધે રાધે.